मरहबा मरहबा। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। उमर कैसा है तुम? बहुत अच्छा है। ये लीजिए सर, आपका स्पेशल फेवरेट मेंढक डिश। ओए वल्ला, तुम कितना खूबसूरत है। तुम्हारा नाम क्या है? इस नाचीज को लैला कहते हैं जनाब। लैला। लैला, आज से तुम हमारे साथ रहेगा। अगर मैं ना कहूँ तो? सिकंदर को जो चीज पसंद आ जाती है वो मांगता नहीं बल्कि छीन लेता है, क्योंकि छीनने में सिकंदर को बड़ा मजा आता है। ये गद्दार है, इसने हमारे साथ गद्दारी की है। बोलिए इसकी क्या सजा देनी चाहिए? प्लीज सर, प्लीज 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 फॉरगिव मी, प्लीज फॉरगिव मी सर। नो, हमारे यहाँ गद्दारों की सजा सिर्फ मौत होती है। Why you kill him, Mr. Sheikh? शॉय तो आपका खास आदमी था। स्टीव मार्क, सिकंदर शेख जंगली कुत्ते पालता है। नहीं, जैकपॉट, यस सर। समंदर की मछलियों को नाश्ता दे आओ। लैला, बोलो स्टीव मार्क, कैसे आना हुआ? हमारी कंपनी के इस 5,000 करोड़ के प्रोजेक्ट में हम आपको पार्टनरशिप देना चाहते हैं। इसके बदले आपको एक जमीन खाली करवानी पड़ेगी। स्टीव मार्क, दुनिया की हर जमीन पर सिकंदर शेख का कब्जा है। दुनिया के नक्शे पर जहां भी उंगली रख दोगे वो जमीन तुम्हारी होगी। સચાણા મારે કાંઈ નથી સાંભળવું. મારે મારી જમીનનો ભાગ જોઈએ એટલે જોઈએ. આ જમીન આપણી માં છે કાંતિ, અને માના ભાગલા ન કરાય. ભાગ આપવામાં મને કોઈ વાંધો નહીં બળન કાકા, પણ આ કાંતીડો ખેતરનો ભાગ લઈ વેસી મારવાની વાત કરે છે ને, તારે મને કાલનો પાર નહીં રહેતો. મારે તમારી જેમ આખી જિંદગી ખેતરમાં મજૂરી કરીને નથી કાઢવી. મારે તો શહેરમાં જવું છે, ગાડીઓમાં ફરવું છે, બંગલામાં રહેવું છે, ધંધો કરવો છે, મોટા શેઠ બનવું છે. શેઠ તારે જ્યાં જવું હોય ત્યાં જા, જે બનવું હોય તે બન, પણ તને વેચવા હાટું તો જમીન નહીં જ આપું. કરસનની વાત સાચી છે કાંતિ. બાપ દાદાની થોડી ઘણી જમીન છે ઈ વેચી નાખશો ને તો ભીખ માંગતા થઈ જાહો. અરે રૂપિયા તો કાલે વપરાઈ જાહે, પણ આવો ભાઈ તને ક્યાંય નહીં મળે. સરપંચ શ્રી બળવંત ઠાકોર સાહેબ, સરકાર વિદેશી કંપનીઓ હાટુ કોડીઓના ભાવે જેદી આપણા ગામની જમીનો પચાવી પાડશે ને, એદી મા બાપ ભાઈ બોન કશો જ કામ નહીં આવે. હજુ ટાઈમ છે, જમીનો વેચીને શહેર ભેગા થઈ જાઓ. કોક લાલ બત્તી વાળો ભટકાઈ ગયો ને તો ઘર બાર ખેતર તો શું મેલડી માનું મંદિરે તોડાઈ પાડશે. પછી કહેતા નહીં કે કાંતિ કાણિયાએ કીધું નતું. એ રિક્ષાવાળા, આ તારા બાપનો બગીચો છે? ચલ હટાય વચ્ચેથી ડબલું તારું. સાહેબ 2 મિનિટ, મારી રિક્ષા બગડી ગઈ છે, હમણાં હટાવી લઉં. હવે હમણાં વાળી આ નેતાજીને મોડું થાય છે, છાની માની આગી જા. ચાલ સાહેબ હટાવું છું. આ એમ નહીં માને. એ તોડી નાખો સાલાની રિક્ષાને, મારો સાલાને. મારી રિક્ષા નહીં, તોડી નાખી. અરે બચ્ચા, મારી રિક્ષાને બચાવ. ગરીબ માણસ છે રે આ તો. મારો સાલાને. ચલો એ આજના માટે આટલું બહુ છે. હાલો.
રિક્ષા વાળા ઉતર નીચે. મામા આ રિક્ષા વાળો તો માથે ચડી ગયો છે. એ રિક્ષા વાળો, આ તારી 4 આનાની રિક્ષા નથી, આ જનક ઝાલાની ગાડી છે, ગાડી. અરે આ લાલ બત્તી જોઈને તો ભલભલાના પેન્ટની સિલાઈ ખુલી જાય છે અને તું આના પર ઉભો રહીને માવો મસળે છે. મસળી નાખીશ તને. તું છે કોણ? ખોટા માટે ખતરો, સાચા માટે સહારો, માં મેલડીને પૂજનારો. હું છું ગોવિંદ ઠાકોર, રિક્ષા વાળો, રિક્ષા વાળો, રિક્ષા વાળો, રિક્ષા વાળો. અમારી રિક્ષાઓ પર લાલ લોટો નથી. એનો મતલબ એ ના સમજતા નેતાજી કે રિક્ષા વાળોમાં પાવર નથી. જે દિવસે આ રિક્ષા વાળો એનો પાવર બતાવી દીધો ને, તમારી નેતાગીરીનો ફ્યુઝ ઉડી જશે. ઇતિહાસ સાક્ષી છે નેતાજી કે લડવા ઝઘડવાથી કોઈનો ફાયદો નથી થતો. એટલે હાથ જોડીને વિનંતી કરું છું, બચુ કાકાની રિક્ષામાં જે નુકસાન થયું છે એના રૂપિયા પાછા આપી દો. એટલે તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. 1 રૂપિયો પણ નહીં મળે. આ તારી લીલી પીળી રિક્ષા લઈને હાલ તો થાય છે, નહીં તો એને કીક મારવાની વાત તો દૂર, એમાં જ તમારા બધાની ઠાઠડીઓ નીકળશે, સમજો? અરે સાહેબ, નુકસાન કર્યું છે તો રૂપિયા તો દેવા જ પડશે ને. ઇન્સ્પેક્ટર ભોજક, નેતાજી બોલું છું. પકડી લો એને. જ્યાં હોય બંદૂકના ધડાકા, ત્યાં હોય ઇન્સ્પેક્ટર ભોજકના ભડાકા. તું શું કરી રહ્યો છે તને ખબર છે? તે કોની ગાડી રોકી છે? હે જમાદાર, લઈ ચાલો એને. અરે ઓ સાહેબ, પહેલા એ તો પૂછો વાક કોનો છે? તારું મોટું બંધ રાખ. જોઈ લીધું? આ ટોપી નથી, છે રાજનીતિનું તાજ. ચારે બાજુ ચાલે નેતાજીનું રાજ. ચપટીમાં શહેરમાં ચાલતી બધી રિક્ષાઓ બંધ કરાવી દઈશ, ઘરે બેસાડી દઈશ બધાને. હા, છોડ. રિક્ષા ચાલે તો શું થાય આ તમે જોઈ લીધું નેતાજી. રિક્ષા ન ચાલે ત્યાં પણ જોઈ લો કે શું થાય. હડતાળ! 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 હડતાળ!
રિક્ષાવાળા રસ્તો બંધ કરીને બેઠા છે, બીજા રસ્તે લઈ લઈએ. ના, અહીં જ ઊભી રાખો. એવી તો કઈ સમસ્યા આવી ગઈ છે કે તમે લોકો હડતાલ પર ઉતરી ગયા છો? સાહેબ, સમસ્યા તો અમારા ગરીબના નસીબમાં લખાયેલી છે. ગણવા જઈએ ને તો આંગળીના વેઢાએ ઓછા પડે. એક વિનંતી છે સાહેબ, અમને ન્યાય અપાવો. અમારા લીડરને છોડાવો બસ. કોણ છે તમારો લીડર? આ ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો કોણ છે? હા, ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો? હું નથી ઓળખતો સાહેબ. વાહ નેતાજી વાહ, કેવું પડે હો. ગોવિંદ ઠાકોર રિક્ષાવાળાને એટલી જલ્દી ભૂલી ગયા? અરે વોટ લેતી વખતે જનતાને આપેલો વાયદો તો યાદ છે ને નેતાજી, કે એ પણ ભૂલી ગયા? આ મંત્રીઓની મીટિંગમાં આ બે કોડીના રિક્ષા વાળાને શું છક મારવા બોલાવ્યો? રિક્ષા વાળાને બે કોડીનો કહેતા પહેલા તમારે વિચાર કરવો જોઈએ. ગુજરાત રાજ્યમાં નાના મોટા તમામ ગામ અને શહેરમાં ચાલતી રિક્ષાઓનો જો સરવાળો કરવા જઈએ ને તો અંદાજે 1 કરોડ લોકો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને આ 1 કરોડ રિક્ષાવાળા જો ધારે ને તો 1 સેકન્ડમાં સરકાર બદલી શકે છે. અરે સરકાર બદલાય કે આના જેવા રિક્ષા વાળા બદલાય, એનાથી જનક ઝાલાને કોઈ ફેર નથી પડતો. હા, મામાને તો સરકાર હોય તોય શું ને ના હોય તોય શું, હે? એમને કોઈ ફરક નથી પડતો. ફરક તમારા જેવા અમીરોને નહીં, અમારા જેવા ગરીબોને પડે છે, અમારા જેવા રિક્ષાવાળાઓને પડે છે. અરે મહેનત તો અમારી જેવા રિક્ષાવાળાઓ કરે છે સાહેબ. 2 ટકના રોટલા માટે આખો દિવસ પરસેવો પાડીએ ત્યારે ઘરમાં ચૂલો સળગે છે, અને ધંધાના સમ એ ચૂલાની આગ ભડકીને તો તમારી આ સોનાની લંકા રાખ થઈને હવામાં ઉડી જશે. એ રિક્ષાવાળા, તારી ઓકાતમાં રહે છે. અરે 1 રૂપિયાની તારી ઓકાત નથી અને વાત કરે છે 1 લાખ રૂપિયાની. સમજે છે શું તારા મનમાં? અરે નેતાજી, સમજાવી દો તમારા ચમચાને. ક્યાં ગયા રિક્ષાવાળાના મગજનો ગેર પડી ગયો ને તો ભાગતા પણ નહીં આવડે એને. અરે જા જા હવે, બહુ જોયા તારા જેવા. નહીં તો સ્ટોપ ધીસ નોનસેન્સ. જુઓ સાહેબ, જ્યાં સુધી નેતાજી યુનિયન સામે માફી નહીં માંગે ત્યાં સુધી હડતાલ બંધ નહીં થાય. ગોવિંદ ગોવિંદ ઠાકોર ઠાકોર, ગોવિંદ ગોવિંદ ઠાકોર ઠાકોર. નેતાજી, તમે તો જૂના રાજકારણી છો, થોડી રાજનીતિ સમજો. હું રિક્ષા યુનિયનની અને મારા તમામ રિક્ષાવાળા ભાઈઓની માફી માંગુ છું. રિક્ષાવાળા 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 આ ખાલી ટોપી નથી, છે રાજનીતિનું તાજ. ચારે બાજુ ચાલે નેતાજીનું રાજ. યાદ રાખજે. રિક્ષાવાળા જિંદાબાદ, રિક્ષાવાળા જિંદાબાદ, રિક્ષાવાળા 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 જિંદાબાદ, રિક્ષાવાળા. 2 દાડા થયા ગોવિંદ ઘેર નથી આવ્યો. એ ગયો છે ક્યાં? પણ ગોવિંદ આવે ને તો એને કઈ બોલતા નહીં. અરે ના, હું બોલે, એકવાર ઘેર તો આવવા દો. હીરો બનીને ફરે છે આખા ગામનો. અરે સમજે છે શું એના મનમાં? આ બધાને મદદ કરવાનો ઠેકો લઈ રાખ્યો છે એને.
અને હજી આ નેતાજીને તું ઓળખતી નથી. અહીંના એમએલએ છે એમએલએ. અરે એની ભાઈ એટલી સત્તા છે ને કે ધારે ને તો કંઈ પણ કરાવી શકે. અને આપણા ગોવિંદભાઈ શું છે? માં મેલડીની મહેર અને મા બાપના આશીર્વાદ. ગોવિંદ ઠાકોરને બીજું શું જોઈએ? ગોવિંદ બેટા, તું કીધા વગર ક્યાં જતો રહેશ? તને ખબર છે, તારી ચિંતામાં અમે આખી રાત જાગ્યા છીએ. આ ગામના લોકો વાતો કરે છે કે તારા નેતાજીના મોણા હારે કંઈક માથાકૂટ થઈ હતી. કશું ચિંતા જેવું તો નથી ને? અરે બાપુજી, તમે મારી ખોટી ચિંતા કરો છો. હવે હું નાનો નથી. સાચી વાત છે. દીકરો હવે મોટો થઈ ગયો છે. મોટો થઈ ગયો છે એટલે એની જોન જોડવી પડે, વરઘોડો કાઢવો પડે. અરે પણ વરઘોડો લઈને જઈશું ક્યાં? કઈ ગામ નામ ઠામ ઠેકાણું ગોત્યું છે? અલે ભાઈ, ઠેકાણો તો 18 છે. પણ પહેલા આપણો ગોવિંદ એ તો નક્કી કરે કે એને કેવી સોડી ગમે છે. એવી સોડી જોઈએ બાપુજી, જેની પાયલ ઝણકે ને તો સંગીતના સુરો રેલાવા લાગે. એવી સોડી જોઈએ બાપુજી, જે હસે ને તો ફૂલોનો વરસાદ થાય. એવી સોડી જોઈએ બાપુજી, ભૂલથી પણ જો કોઈની ભૂલ થઈ જાય તો એને હસીને પ્રેમથી માફ કરી દે. દેખાતું નથી, સામાન પાડી નાખ્યો. સોરી મેડમ. રાધા બેટા, વેલકમ હોમ બેટા. ઓ પપ્પા, આઈ મિસ યુ સો મચ. આઈ મિસ યુ ટુ માય બચ્ચા. મિસ યુ. મામા હમણાં વિધાનસભામાંથી. અરે આ તો મારી નાની બેન રાધા. હવે મને ઓળખ્યો કે નહીં? જખુભાઈ, કેમ છો? બસ મજામાં. આપણને તો મામાના આશીર્વાદ છે, લીલા લહેર છે ભાઈ. તું કેમ છે બેન? એકદમ મજામાં. Boom shaka top, bubble in a frock. 9 pound a weight, them a bubble on top. Go. Jump around if your body can groove. Excuse me. Hello everybody. I am Tom from Dubai. લોકો પ્રેમથી મને ટોમી કહે છે. ટોમી? કેમ? નામ બરાબર નથી? પ્લીઝ ડોન્ટ માઇન્ડ, પણ આ ટોમી નામ થોડું કૂતરા જેવું નથી લાગતું? યુ મીન ડોગ? હું બહુ થાકી ગઈ છું. બેટા, તું જઈને આરામ કર. બાય ટોમી. બાય ટોમી. તો તમે ખલીફા શેખના દીકરા છો? જી. ગુજરાતમાં અબ્બાના બધા જ બિઝનેસ હું જાતે સંભાળું છું. जस्ट अ मिनट. अब्बा, सलाम वालेकुम अब्बा. जी हाँ, नेताजी के सामने बैठा हूं. हाँ, आप बात कीजिए. સલામ વાલેકુમ શેખ સાહેબ. वालेकुम सलाम नेताजी, कैसे हैं आप? મારી પાસે રાજનીતિનું તાજ છે અને તમારી પાસે બંદૂકનું તાજ. જો આપણે બંને મળીએ તો દુનિયા પર કરીએ રાજ. बोलो बोलो. नेताजी, सुना है कि आपके देश में नहीं चलता है, इसलिए मैंने अपने काम के लिए आपके पास भेजा. તમે કયાની વાત કરો છો? अरे महात्मा. અરે પણ એમને ગયે તો વર્ષો વીતી ગયા. अरे नेताजी, वो नहीं, नोटों के नोटों के. बाकी की बात हमारा बेटा टॉम आपसे कर लेगा. हाँ ठीक है, ठीक है. ભાણા. હા મામા, તમારી આ વાત સારી છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે તો કપાળ મારું ધરી દો છો. नेताजी, सचाना काम क्या है? सचाना ભાઈઓ અને બહેનો, મેં વિચારી લીધું છે કે કોઈ ગમે તે કહે પણ હું
હું તમારા હક માટે લડતો રહ્યો છું અને લડતો રહીશ. વાહ નેતાજી. કારણ કે તમારો જે મારા પર વિશ્વાસ છે એ જ મારા માટે સૌથી મોટી મૂડી છે. આમ ખેતરમાં મજૂરી કરીને કે આમ રિક્ષા ચલાવવાથી કંઈ તમારા સપના સાકાર નહીં થાય. એને માટે રોજગાર જોઈએ, નોકરી જોઈએ અને પગાર જોઈએ, કાયમી પગાર. તો જ તમારા સપના સાકાર થાય અને રૂપિયા ભેગા થાય અને એ પગારની વ્યવસ્થા થશે. વાહ વાહ નેતાજી વાહ. પણ નેતાજી, અમારા જેવા ગરીબ અને અંગૂઠા છાપ માણસને નોકરીએ રાખી પગાર કોણ આલશે? મારી કંપની બધાને પગાર આપશે. સચણા ગામના તમામ લોકોને મારી કંપનીમાં નોકરી મળશે. પણ આ નોકરી અને પગાર માટે મારી કંપનીએ અહીંયા ફેક્ટરી લગાવવી પડશે અને એ માટે મારે સચણા ગામની જમીન જોઈએ છે. જમીનના બદલામાં તમને નોકરી મળશે અને તમારા ગામનું જૂનું મંદિર તોડાવી એનાથી વધારે સારી જગ્યામાં માં મેલડીનું નવું મંદિર પણ બનાવી આપીશ. કેવી વાત કરો છો સાહેબ? માં મેલડીનું મંદિર તોડાવશો તો પાપ લાગશે, પાપ. અરે ગુજરાતમાં આવા મંદિરો ડગલે ને પગલે જોવા મળે છે. એમાં એકાદ મંદિર ના હોય તો શું ફેર પડે છે? એમ આઈ રાઈટ? અરે ઓ સાહેબ, સચાણા ગામ માં મેલડીનું ધામ છે, ધામ. અને આ ધામની ધૂળને ભક્તો માથે લગાડે છે. માં મેલડીનું મંદિર તો બહુ દૂરની વાત છે. એની કાકરીને જો અડ્યા ને તો એવો હાલ કરીશ કે મોત માગશો પણ મોત નહીં મળે. એ રિક્ષાવાળા, મોઢું સંભાળીને બોલજે, નહીં તો આ હાથ પગ તોડી નાખીશ. નહીં ભાણા, શાંત થઈ જા, નહીં તારા પબ્લિક છે મારશે સીધા પાણા, સમજો? આજે તમે બધા પોતાની જાત મહેનત પર નિર્ભર છો. કાલે આ લોકોની વિદેશી કંપનીમાં નોકરી કરીને પગારની રાહ જોશો? આજે તમે ધરતી પુત્ર છો. ધાન ઉગાવીને દુનિયાના લોકોનું પેટ ભરો છો. કાલે આ લોકોની કંપનીના ધંધામાં ખોટ જશે. એ એમની કંપની બંધ કરીને વિદેશ ભેગા થઈ જશે. ત્યારે શું અનાજના એક એક દાણા માટે તમે લોકો ભીખ માંગશો? અરે ભિખારી તો આ લાગે છે વિદેશથી ભીખ માંગવા હાલી નીકળ્યો છે. અરે પણ આ ભિખારીના પેટનો છે કોણ? ચાલ ભાઈ ચાલ, હાલતો ઘર ભેગી દો, નહીતર ટાટિયા વગર નો જઈશ. રાઈટ? ભાઈઓ અને બહેનો શાંત થઈ જાઓ. આ હું તમારા ફાયદાની વાત કરું છું. અરે જોઈ શું રહ્યા છો? મારીને ભગાડો એમને. મેલડીનું મંદિર તોડવા આવ્યા હતા. જો ભગાવી દીધા એમને. જોતો માલ છે કે નહીં? પોટલી લાવ લે. હા બાપુ. નવું પતંગિયું કોણ છે? એ બાજુના પડોશી ગામની મીના છે. હાય 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 હાય, લટક મટક લટક મટક લટક મટક. શું ચાલ છે તારી? કેમ અલ્યા, તારા ઘરમાં મા બેન નથી શું? હે? અરે મા બેન ની મેલ અને ઈ કે બાયડી બનીશ મારી. ધીરે કહો છો. અરે ભાગી ભાગીને જઈશ ક્યાં? હે ધીરે કહો છો. બહુ બગાડ્યો છે તે મને, હા બહુ બગાડ્યો છે. પણ આજે હું તારા એ હાલ કરીશ કે તું ભાગવાને નહીં, ચાલવાને પણ લાયક નહીં રહે. કારણ કે હાથમાં આવેલું પંખી જવા દઉં તો હું કાંતિ કાઢ્યો નહીં. હા કાંતિ કાઢ્યો નહીં. જિગ્નેશ તું
હું જિગ્નેશ કવિરાજ, તારા દલડાનો ચોર, તારા પ્રેમના વનમાં ટહુકતો મોર. ચલે મોરલા, તારા ટોકા પૂરા થઈ ગયા હોય તો અહીંથી ફુર ઉડી જા. હજી તો આ શરૂઆત છે. એકવાર આ જિગ્નેશ શરૂ કરે ને તો બધાનું પૂરું. અરે જીગા, જીગા. અરે ગોવિંદ બેટા, તું પણ જીગો તો ઘેર નથી. અરે આખું ગામ ફરી વળ્યો, પણ ખબર નહીં જીગો ક્યાં છે. રોટલો ફૂલે નહીં તો તાવડી શુકોમની, મધદરીએ પાર ઉતારે નહીં તો નાવડી શુકોમની. ગરમોધણીનું કીધું મોને નહીં તો બાયડી શુકોમની. ગોવિંદ ઠાકોર યાદ કરે જીગો આવે નહીં તો ભાઈબંધી શુકોમની. આ બધું તો બરાબર છે, પણ આ હારે કોને લઈને આવ્યો છે? અરે યાર, આ તો મીના. મારું નામ મીના છે. હા, તો આ મીના જેના તો આટલા બધા વખાણ કર્યા કરતો હતો. સુખી થા. એ જીગા, તે તો તારી ગોતી લીધી, પણ મારું શું? અરે યાર, મારું ઠેકાણું પડ્યું તો તારું પડી જશે. આ બધા ક્યાં ગયા? એ રહેતો હે, જલ્દી જા. જાહેર સૂચના. સરકાર શ્રી તરફથી જાહેર કરવામાં આવે છે કે અમદાવાદ જિલ્લાના 50 ગામો પૈકી ગામ સચાણા અને તેની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વિકાસ હેતુ પસંદગી પામેલ છે. તો સચાણા ગ્રામવાસીઓને તેમની જમીનના બદલામાં સરકારી ધારા ધોરણ મુજબ નક્કી કરેલ રકમ ચેક મારફતે મળવા પાત્ર રહેશે. જમીનના દસ્તાવેજ જમા કરવાની છેલ્લી તારીખ 10/6/2013. એમની તો અરે રે, શું થયું? પંચર પડી ગયું. શિટ યાર. અરે મારું મોઢું શું જવે છે, જઈને બીજું ટાયર બદલ. હા મેડમ. અરે આ પણ પંચર છે. શિટ યાર. મેડમ, એને પણ પંચર છે. ગો ટુ હેલ. અરે મેડમ, અરે મેડમ સાંભળો તો ખરા. અરે મેડમ. ઓટો સ્ટોપ, સ્ટોપ. રિક્ષા ચલાવે છે રિક્ષા, પણ પોતાની જાતને એરોપ્લેનનો પાયલોટ સમજે છે. અહીંના રિક્ષા વાળાઓને કઈ મેનર્સ જેવું છે જ નહીં. એ ચાલ પ્રભાતનગર જવા દે જલ્દી. 100 રૂપિયા થશે મેડમ. હા હા, 1000 લઈ લેજે. ચાલ હવે જવા દે ફટાફટ, મને મોડું થાય છે. એ રિક્ષાવાળા, આ તારું દેશી ગીત બંધ કર અને કોઈ ઇંગ્લિશ હોય તો વગાડ. અમારી રિક્ષામાં તો આવા જ દેશી ગીતો વાગે છે મેડમ, સમજ્યા? યુ યસ, આઈ એમ પોતે ગોવિંદ ઠાકોર, રિક્ષા વાળો.
અરે ઓ મેડમ ક્યાં હાલ્યા? ભાડું તો આપતા જાઓ. અરે ભાડું માંગી રહ્યો છું, ભીખ નહીં. ચાલુ થઈને હાથમાં દે. લઈ લે તારી જાતે. ઓ મેડમ આપે છે હાથમાં કે દઉં એક ઊંધા હાથની? ચાલ ચાલ ઉપાડ જલ્દી. તું મને ઓળખતો નથી, હું કોણ છું. હું ચાહું ને તો તારા જેવા 1000 રિક્ષાવાળાઓને મારા ઘરમાં નોકર બનાવીને રાખી શકું છું. એટલા રૂપિયા છે મારા પપ્પા પાસે. જોઈ લઈશ તને. હા પપ્પા, પપ્પા. બેન નેતાજી તો બહાર ગયા છે. ગેટ લોસ્ટ ફ્રોમ હિયર. હેલો, યુ નો રાધા, તું ગુસ્સામાં ખૂબ જ સુંદર લાગે છે. પ્લીઝ ટોમ, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. મૂડ તો લાગે છે ઝઘડાનો હોય. એમ આઈ રાઈટ? ઓ યસ ટોમ, મારું ચાલે ને તો એ નોનસેન્સ રિક્ષાવાળાને તો ભરી બજારે જીવતો સળગાવી દઉં. ચલાવે છે રિક્ષા પણ પોતાની જાતને મર્સિડીઝ કારનો માલિક સમજે છે. પપ્પાને કહીને એ રિક્ષાવાળાને સીધો સટ ના કરાવી દઉં તો મારું નામ પણ રાધા નહીં. ટેક ઇટ ઇઝી, કુલ રાધા, કુલ. આટલી નાની વાતમાં નેતાજીને ડિસ્ટર્બ કરવાની કોઈ જરૂર નથી. આઈ વિલ સી હિમ. એમ આઈ રાઈટ? મેડમ ક્યાં જવાનું છે? હું તમને ચેક લઈ જઈશ. મેડમ સલામ સલામ સર. રાધા, કઈ રિક્ષા છે ગોવિંદની? ગોવિંદની રિક્ષા હું બતાવું. આવો આવો આવો. મેડમ મેડમ ક્યાં જવું છે? આવો ગોવિંદની આ રિક્ષા છે. હા. એને કહી દેજો કે એની હીરોગીરી કરવાનું છોડી દે, નહીં તો અત્યારે તો ખાલી આ રિક્ષા તોડી છે અને આ નમૂનો, પણ નેક્સ્ટ ટાઈમ જો આવું થયું છે તો સમજી ગયા? એમ આઈ રાઈટ? કમ ઓન રાધા, લેટ્સ ગો. ઓ ભાઈ ધનજી, શું થયું તને? ધનજી, ધનજી શું થયું તને? ગોવિંદ, રિક્ષા ચલાવવાની બહુ મજા આવી ગઈ. સરસ. હિંમત રાખ ધનજી. અરે બચ્ચુ કાકા, તમારા આ હાલ કોણ કર્યા? પેલી નેતાજીની સોડી ઓલા વિદેશી લઈને આવી હતી, અમને માર્યા અને આ ધનજીની રિક્ષા તોડી નાખી. બોલ. નેતાજીની સોડી, એનું તો આવી બન્યા. બસ એક વાર તમારો હાથ મારા માથે મૂકી દો, પછી જુઓ આ કાંતિ કાણીઓ તમારા હાટું હું કરે છે. નેતાજી, કાણીઓ શું પણ તમારા કામનો છું. આશીર્વાદ આપજો. એ કાણિયા, આ ટોપીમાં એટલો પાવર છે ને કે તારા માથે હાથ મૂકીને જો આશીર્વાદ આપ્યો ને તો આ ફળકતી કાણી આંખ
કાણિયામાંથી સીધી જ્યોતિ થઈ જશે, સમજો? સમજાવો આ કાણિયાને ભાણિયા. એ સચાણા ગામના સમાચાર આપ. આજે હું બહુ જ ખુશ છું. ટોમ ઇઝ ગ્રેટ. એમ? અરે જંગલમાં વાઘણની જેમ ફરતી મારી દીકરી આજે ફૂલની જેમ સ્માઇલ કેમ કરવા લાગી? હા, કેમ ભાઈ ટોમ, શું જાદુ કર્યું? હમણાં ને હમણાં તારા રિક્ષા વાળાને લઈને બહાર નીકળ, નહીં તો પોલીસને કહીને અંદર કરાવી દઈશ. અંદર અમે નહીં, તમારી છોકરી અને આ પરદેશી મહેમાન જશે. કારણ કે આ તમારો બળદિયો સ્ટેન્ડ ઉપર રિક્ષા તોડીને આવ્યો છે, એ પણ આ તમારી હોનાની ઘૂઘરીના કહેવાથી. કેમ મેડમ, સાચું ને? ઓ યસ, એણે જે કંઈ પણ કર્યું છે એ મારા કહેવાથી કર્યું છે. અરે ટોમને તો ઓળખતો નથી. જો તું એકલો આવ્યો હોત ને તો ખબર પાડી દીધી હોત. 2 મિનિટમાં તમારા ટોમીને કૂતરાની જેમ હફાવી દઉં તો તું કહીશ ને એમ કરીશ. જો હું ખોટો પડીશ તો બધાની સામે તું મને લાફો મારીશ, અને જો હું સાચો પડીશ તો તું બધાની સામે તું મને કિસ કરીશ. એ ગોવિંદ, હું તને ડોન્ટ વરી નેતાજી, બધાની સામે રાધાના હાથે આજે આ રિક્ષા વાળો લાફો ખાઈને જશે. એમ આઈ રાઈટ? ખસકીને ક્યાં ચાલ્યો? પિક્ચર તો હજી બાકી છે.
ખોટા માટે ખતરો, સાચા માટે સહારો, માં મેલડીને પૂજનારો ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો. બેટા હા સાચે કહું છું. આવું થોડું કરાય. પણ હું શું કરું? અરે ગોવિંદ. હા. અરે તું ચાલ ચાલ બહાર નીકળ. ઉભી થા ઉભી થા. અરે મારા ઘરેથી બહાર નીકળ. ગોવિંદ, આ ઘેર આયેલા મહેમાન સાથે આ રીતે વાત કરી રહ્યો છો તું? અરે આ બચારી તો ક્યારની તારા વખાણ કરે છે. અરે આ કોઈ બિચારે વિચારી નથી. કરોડપતિ જનક ઝાલાની એક ને એક દીકરી છે. એ ચાલ ઉભી થા. ચાલ. અરે ગોવિંદ, આ નેતાજીની દીકરી છે. બાપુજી, મને ખબર છે, પણ તમે આને ઓળખતા નથી. એ હવે ઊભી છે શું? ચાલ ચાલ નીકળ. અરે ચાલ. ગોવિંદ, ગોવિંદ, મારે તને મારા મનની વાત કહે છે. મારી વાત તો સાંભળ. હવે જા. ગોવિંદ, જતી રે છાની માની. અરે અરે પૂજારી બાપા, હા ક્યાં જવું છે? અરે મારે તો ઘર જ જવું છે ગોવિંદ, પણ ઓલી છોડીને ક્યાં જવું છે એ જ ખબર નહીં પડતી. કઈ છોડી? અરે ઓલી મંદિરે બેઠી. મંદિરે? લે તારે હાલ, હું તો ઘરે જાઉં હો. જય માં મેલડી. જય મેલડી બાપા. મારી વાત તો સાંભળ. મારે કઈ નથી સાંભળવું. પણ મારે તને કઈ કેવું છે ગોવિંદ. મેં કીધું ને મારે કઈ નથી સાંભળવું. ચાલ તને ઘરે મૂકી આવું. જ્યાં સુધી તું મારી વાત નહીં સાંભળે ત્યાં સુધી હું ઘરે નથી જવાની. બોલ, શું કહેવું છે તારે? બોલતી કેમ નથી? બોલ. આઈ લવ યુ. આઈ લવ યુ ગોવિંદ. શા માટે ગરીબની મજાક ઉડાવે છે? અરે હું ગરીબ રિક્ષાવાળો અને તું મર્સિડીઝમાં ફરવા વાળી. અરે આપણો મેળ ક્યારેય નહીં થઈ શકે. અલ્યા ગોવિંદ, હાજી રાધા આપણા ગામના ટોકા ઉપર ચડી ગઈ છે. અરે ભલે ને ચડી ગઈ હોય યાર, આપણે શું? અલ્યા ભલે ચડી નહીં, એને આખું ગામ ભેગું કર્યું છે. તો શું કહે છે? એને આખું ગામ ભેગું કર્યું છે. ચાલ ચાલ ચાલ. હા હેડ. જીગા, આ તો હાચી ટકા પર ચડી ગઈ છે યાર. એની પરવા નથી હવે. હાથ તોડે કે પગ તોડે એની પરવા નથી હવે. દુઃખ તો એ વાતનું છે સાલું, મારું તો દિલ તૂટી ગયું છે. એ પોટલી, ચૂપ મને ક્યાંક નીચે પડશે તો. અરે પેલા ઈ તો બોલ કે દિલ તોડ્યું છે કોને તારું? મારું દિલ જેણે તોડ્યું છે એ તમારી બાજુમાં ઊભો છે કાકા. આ તમારા ગામનો હીરો ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો. નાના પૂજારી બાપા, આ રાધા ખોટું બોલે છે, ખોટું બોલે છે. એ રાધા, શા માટે આખા ગામ સામે મારી આબરૂના કાકરા કરવા ટાકા પર ચડી છે? કહું છું, સાની માની મૂંગા મોઢે નીચે ઉતરી જા. નહીં ઉતરું, નીચે નહીં ઉતરું. જ્યાં સુધી જો મારી સાથે લગ્ન કરવાની હા નહીં પાડે ત્યાં સુધી નીચે તો નહીં ઉતરું. એ ગોવિંદ, અલ્યા કઉ છું રૂપિયો નારિયેળનું બાનું કાઢી આ રાધાને નીચે ઉતારી લે. આ પોટલી પી ગયેલી છે,
અને જો ઉપરથી નીચે પડી ગઈ અને મરી બરી ગઈ તો આનો બાપ તને જીવતો નહીં છોડ્યો હો. હે ગોવિંદ, મારી સાથે લગ્ન કરવાની આ પાડે છે કે કૂદો અહીંયાથી. એક મિનિટ રાધા, ઊભી રહે રાધા. મારી વાત સાંભળ. હું તારી હારે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. અરે આપણા લગ્ન નું નક્કી કરવા જો તારો બાપ રૂપિયો અને નાળિયેર લઈને આવે તો હું તારી હારે લગ્ન કરવા તૈયાર છું. મંજૂર છે તારી આ શરત મને. અરે તું મારા પપ્પાને ઓળખતો નથી. એ મારી ખુશી માટે તારા ઘરે તો શું આખા ગામ માટે નાળિયેર ને રૂપિયો લઈ આવે. બસ એક ફોન કરું એટલે કામ થઈ જાય. આને તો મારે કઈ કરવું પડશે. હાથ આપ. આવો મામા. રામ રામ નેતાજી. પ્રણામ. ચાલ બેટા. આઈ. સરપંચ સાહેબ પ્રણામ. પ્રણામ. પ્રણામ નેતાજી. સરપંચ સાહેબ, તમે તો જાણો છો કે મારી રાજનીતિનું રાજ બધે જ ચાલે છે, છતાંય આજે તમારી પાસે બે હાથ ફેલાવીને કંઈક માંગવા આવ્યો છું. હા, કરોડોપતિ છું એટલે મારી દીકરીનો હાથ માંગવા માટે પણ કરોડો છોકરા આવે છે, છતાં મારે એવા સ્વાર્થી ઘરમાં મારી દીકરીને નથી પડ્યા. હું એને માનો પ્રેમ નથી આપી શક્યો, પણ મને વિશ્વાસ છે કે એ ખોટ અહીં જરૂર પૂરી થશે. એને ગોવિંદ જેવો વર અને તમારા ઘર જેવું સાસરું મળી જાય તો મારી દીકરી સુખી થઈ જશે. જો તમારી હા હોય તો. ગોવિંદ, તને રાધા ગમે છે ને? બોલ ગોવિંદ, હું જવાબ આલું નેતાજીને. તમને જે ઠીક લાગે બાપુજી, મને મંજૂર છે. સપનામાં નહોતું વિચાર્યું ને એવી વાત લઈને તમે મારા આંગણે પધાર્યા છો. સમજાતું નથી, હું જવાબ આલું તમને. અરે બળવંત કાકા, આમ સવાલ જવાબમાં ના પડો. આ સોનેરી ઘડી ફરી પાછી નહીં આવે. લો મામા. લાવ. આપણા છોકરા ખુશ તો આપણે પણ ખુશ. હવે તો ખુશ છે ને? હા, અરે નસીબ હોય તો ગોવિંદ જેવા. અરે ગીતાબુન, અરે તમારા તો ભાગ ખોલી ગયા હો. અરે બહુ સારું હગું મળ્યું છે તમને તો. પૂજારી બાપા, આ તો માં મેલડીની કૃપા છે કે રાધા જેવી વહુ અમારા ઘરમાં આવશે. અરે ગીતાબેન, તમારો ગોવિંદ તો ખૂબ નસીબદાર છે કે રાધા જેવી વહુ મળી છે. અને હા, વળી રાધા ને ગોવિંદની જોડી પણ કેટલી સરસ લાગશે. હા ભાઈ, મોટા માણાની મોટી વાતો. કેવું પડે હો નેતાજીનું. આટલો મોટો માણસ સામેથી બળવંતભાઈ ના ઘેર આવ્યો. બોલો ભાઈ, માણા ભલે ઈ મોટો રહ્યો
પણ એની સોડી માટે મારા ગોવિંદ જેવો છોકરો ક્યાંય નહીં મળે. સાચી વાત કે નહીં? વાત હો. હા સાચી વાત હો તમારી. બળવંત કાકા, આ તમારા ગોવિંદને જાનમાં લઈને આવ્યા છો કે કોકની કાળમાં લાયા છો? એ કાંતે કડેક મોઢું બંધ રાખ. મને તો પહેલેથી શંકા હતી, નેતાજી જેવો કરોડપતિ માણસ પોતાની એકને એક દીકરી રિક્ષાવાળાને પરણાવે ખરો? અરે પણ ભાઈ, જો બળવંત, તારા દીકરાના કારણે ગામની આબરૂ જાશે તો અમને પછી કહેતો નહીં. એ ગરમી શેની કરો છો? ગરમી શેની કરો છો? ટાટા પડો ટાટા. ગોવિંદની જાન આવી છે ને તો રાધાને લઈને જ જશે. આ છે સચાણા ગામના હીરો ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો. અરે પણ રિક્ષાનો અવાજ આવે ફૂટ ફૂટ, પણ આની તો હવા નીકળી ગઈ ફૂસ ફૂસ. યાદ છે આજ સચાણા ગામના લોકોની સામે તે મારી બેઇજ્જતી કરી હતી. આ તારા બે કોડીના ફૂટકલિયા રિક્ષા વાળાઓની સામે હાથ જોડીને તે મારી પાસે માફી મંગાવી હતી. આ ગામ લોકોને તે જ મારી વિરુદ્ધ ભડકાવ્યા, પણ હું શાંત રહ્યો. હું તરત ને તો તને આખો ને આખો જીવતો સળગાવી અને તારી રાખને હવામાં ઉડાવી દેત, પણ એવું ના કર્યું. જોઈ લે, આજે આ તારા ફાટેલા ચપ્પલ વાળા ને ગંધાતા કપડા વાળા લોકોની સામે તને બેઇજ્જત કરવા માટે, રાધાને પ્રેમનું નાટક કરવા માટે પણ મેં જ કીધું હતું. તને તો એમ કે તું તો જનક ઝાલાનો જમાઈ થઈ ગયો કે? અરે મારો જમાઈ શું, મારી ટોપીમાં ખરેલા એકાદ વાળ બરાબર પણ તારી હેસિયત નથી. ફૂ! ઓ પપ્પા, what are you doing? બિચારાનું મોત તો જુઓ કેવું ઉતરી ગયું છે. તને શું લાગ્યું કે હું તારી પર મરવા લાગી છું? તારી પર જાન લૂંટાવા લાગી છું? યુ આર સો ક્રેઝી મેન. હા, તારા જેવા ફટીચર રિક્ષાવાળા સાથે લગ્ન કરીને હું મારી આખી જિંદગી તારી અને તારા મા બાપની સેવા કરીશ, એ તે વિચારી પણ કઈ રીતે લીધું? હા, I said get out. I said get out from here. આ સલાહો એવી રીતે નહીં નીકળે. એને એના બુઢા મા બાપ સાથે આ બધાને કાઢી મૂકો અહીંથી ધક્કા મારીને. અહીંયા આવેલો એક પણ જીવતો નહીં જાય. કાપીને કટકા કરી નાખો. મારો સલાહોને. પોતાની જાતને મર્દ માનતા હો તો આવી જાઓ, થઈ જાય મર્દાનગીનો ખેલ. તારી પ્રીત ભલે ખોટી હોય રાધા, પણ ગોવિંદ ઠાકોરનો પ્રેમ હાચો હતો, હાચો છે અને હાચો જ રહેશે. હું ચાહું તો તને તારા બાપની સામે લઈ જઈ શકું છું, પણ નહીં. યાદ રાખજે રાધા, એક દિવસ તારો આ બાપ મારી સામે ઘૂંટણીએ પડી એમની નેતાગીરીની ટોપી મારા પગમાં મૂકી આ ના કહે
કે મને પોતાનો હાહરો બનાવી લે તો મારું નામ પણ ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો નહીં. हाँ टॉम, सिकंदर शेख, हम लोग इंडिया आ गया. बहुत जल्दी तुम्हारे पास आ रहा. તમારું સ્વાગત છે. આવો આવો. સ્વાગત. આમનું પણ સ્વાગત કરવું પડે ને. કરવું પડે. સલામ વાલેકુમ. થેન્ક યુ. આવો આવો હે આવો. આવો લે લાવો. અંદર આવો. તમે અમારું ધ્યાન રાખ્યું એટલે અમારે પણ તમારું ધ્યાન રાખવું પડે ને. હા, આ જુઓ, આ છે તમારી ફેવરિટ ફ્રોગ ડિશ. लेकिन नेताजी, आपको कैसे मालूम कि ये मेरा फेवरेट डिश है? લૈલાએ બતાવ્યું. લૈલા. लैला? ओ लैला, तुम हमारा कितना ख्याल रखता. उमर जी हुजूर. ये फ्रॉग को गुजराती में क्या बोलते हैं? ये तो मुझे भी नहीं पता. अरे उमर खान, फ्रॉक को गुजराती में डेढ़ को बोले छे. नेताजी, હાજી. आप भी डेढ़ को खाओ ना. નહીં નહીં નહીં, મને તો બસ આ જ ખાવામાં રસ છે. तुम बहुत लालची इंसान हो. તમે ખાવ ને, શિવરાજપુરના જંગલ થી મંગાવ્યું છે. ખાવ ખાવ. अब्बू, हाँ? जरा काम की बातें कर ले. तो नेताजी, सचाना गांव की जमीन कब दिलवा रहे हैं? અરે સચાણા ગામની જમીન પણ મળી ગઈ હોત અને તમારો પ્રોજેક્ટ બી શરૂ થઈ ગયો હોત, પણ વચ્ચે પેલો ફૂટફૂટ્યો રિક્ષા વાળો આવી ગયો. रिक्शा वाला? ये रिक्शा वाला कौन है? अरे छे सचाना गांव में रहता है अब्बा. उसी ने गांव वालों को भड़काकर मुसीबत खड़ी कर दी है और ऊपर से शेर की तरह घूमता है साला. वल्लाह, आप लोग इतनी तारीफ कर रहे हो उस रिक्शे वाले की, तो मुझे मिलना ही पड़ेगा. जैकपॉट. यस सर. ગોવિંદ, ચાલ ઉઠ, ઉભો થા. દુબઈ થી શેખ સાહેબ આવ્યા છે, એ તને મળવા માંગે છે. ઉભો થઈને ગાડીમાં બેસી જા. અરે દુબઈ ના હોય કે દિલ્હી મુંબઈ ના, જેને ગોવિંદ ઠાકોર ને મળવું હોય એને રિક્ષા સ્ટેન્ડ પર મોકલી દેજે. હું કીધું? આ એમ નહીં માને. ચાલ નીકળ હવે. એ લાગે છે આ એમ નહીં માને. ઉઠાવીને નાખો ગાડીમાં. ચલો. આ દુબઈ વાળાને જોવું પડશે. आओ गोविंद ठाकुर आओ, तुम्हारा वेलकम है. અરે વેલકમ વેલકમ ની માં પૈણા વગર પેલા એક ગોવિંદ ઠાકોર ને બોલાવનારો આ શેખ છે કોણ? नदियां परिचय की मोहताज होती है, समुंदर नहीं. लैला,
बता सिकंदर शेख कौन है? ये है सिकंदर शेख, दुबई का डॉन। અરે કામના ડોન છે કે ખાલી નામના? એ ગોવિંદ, તું હજુ અમને ઓળખતો નથી. સિકંદર શેખ અંધારી આલમના બહુ મોટા ડોન છે. उमर जी हुजूर। बैग देखा इसे। देखो, ये तो बस एक नमूना है गोविंद ठाकुर। इससे ज्यादा भरे हुए बैग देखो तुम्हारे भी हो सकते हैं, लेकिन इसके एवज में तुम्हें सचाना गांव की जमीन दिलवानी બેટા, જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, લઈ લેવાય. અરે આ લક્ષ્મી નથી, કાળી કમાણી છે. એક કહેવત છે અમારામાં, કાળી કમાણીના રૂપિયા ધૂળ ધાણી થાય કા તો પાણીમાં જાય. સચાણાની જમીન ખાલી જમીન નથી, ગોવિંદ ઠાકોરની જનેતા છે. ગોવિંદ ઠાકોર એની માને વેચનારો દલાલ નહીં, પણ એની રક્ષા કરનારો દીકરો છે, દીકરો. ગોવિંદ ગોવિંદ ઠાકોર ઠાકોર ગોવિંદ ગોવિંદ गोविंद ठाकुर। नहीं टॉम, नेताजी, लगता है अब हमें सचाना की जमीन को छीनना पड़ेगा। और वैसे भी शेख को मांगने की आदत नहीं, जो चीज पसंद आ जाए शेख उसे छीन लेता है, छीन लेता है। ભૂમિ અધિગ્રહણ અધિનિયમ મુજબ નેતાજીએ સચાણા ગામ અને સચાણા ગામની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તારમાં તબદીલ કરવા માટે સરકારશ્રીની મંજૂરી લઈ લીધેલ છે. અને સરકારી નિયમ મુજબ સચાણા ગામમાં આવેલ ગેરકાયદેસર મકાનો અને આ નકશા પ્રમાણે રસ્તામાં આવતું આ મેલડીમાનું મંદિર હટાવી દેવામાં આવશે અને એ જગ્યાએ એક મોટી કંપનીની સ્થાપના કરવામાં આવશે. કલેક્ટર સાહેબ, અરે પેઢીઓની પેઢીઓથી અમે આ ગામમાં વસીએ છીએ અને આ માં મેલડીનું મંદિર તો વર્ષો પુરાણું છે. એ ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે? અરે પાણી વીજળી જમીનના વેરા ભરી ભરીને અમારા ડોહા થાકી ગયા છે અને કલેક્ટર સાહેબ તમે કહો છો કે આ સચાણા ગામ ગેરકાયદેસર છે? ભલે તમે મોટા સાહેબ રહ્યા, કાયદાની અમને પણ ખબર પડે છે. અમારી મંજૂરી વિના આ સચણાની ઈંટને પણ તમે અડી નહીં શકો. જો આ બાબતમાં મારી સાથે માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી. 1 મહિના અગાઉ તમારા ગામમાં બોર્ડ ઉપર નોટિસ લગાવીને આ બાબતની જાણ કરી દેવામાં આવી હતી. હવે આ બાબતને 1 અઠવાડિયાની મુદત બાકી છે. 1 અઠવાડિયાની અંદર જો તમે લોકો ગામ ખાલી નહીં કરો તો તમારા બધાની સામે સરકારી નિયમ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આ નકશા પ્રમાણે આ જમીન કોણ છે ભાઈ તું? ખોટા માટે ખતરો, સાચા માટે સહારો, માં મેલડીને પૂજનારો ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો, જેના પાસેથી રિશ્વતના રૂપિયા ખાઈને આ ખોટો નકશો બનાવ્યો છે. જા જઈને એને કહી દે કે આ સચાણા ગામ અમારું હતું, અમારું છે અને અમારું રહેશે. આ ગામની જમીન જમીન નથી, અમારી માં છે, માં. અને માંથી એના સંતાનોને વિખોટા ના પાડો, નહીં તો માં મેલડીના હમ કાપીને કટકા કરી નાખીશ. આ નેતાજીની સરકાર છે ગોવિંદ ઠાકોર. આ રીતે હાથમાં તલવાર લઈને મેદાનમાં હક લેવા ઉતરશો ને તો ડાકુ કહીને તમારું એન્કાઉન્ટર કરાવી દેશે. હવે તમારી પાસે કોઈ રસ્તો નથી. ચાલો. લાકડીના ટેકે હાલનાર 75 વર્ષનો ડોહો જો આખો ભારત દેશ આઝાદ કરાવી શકે છે. સચાણા ગામ તો એક નાનકડું ગામ છે. નેતાજીની સામે અહિંસક રેલી કાઢીને સરકારનો વિરોધ કરવો પડશે. ભલે ગોળીઓ ચાલે, લાઠીઓ વરસે, પણ આ વિદેશીઓને આપણી ધરતી પર પગ નહીં જ મૂકવા દઈએ. નહીં જ મૂકવા દઈએ.
is for you. થેન્ક યુ. You're welcome. નેતાજી પેલો ગોવિંદ રિક્ષાવાળો છે ને આખા ગામને ભેગું કરીને રેલી કાઢવાનો છે. ઇન્સ્પેક્ટર ભોજક, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, જીવો બેશ, જીવો બેશ, જય ગરવી ગુજરાત, જીવો બેશ, જીવો બેશ, જીવો બેશ, જય જય ગરવી ગુજરાત, જીવો બેશ, જય ગરવી ગુજરાત, જીવો બેશ, જીવો બેશ, જય જય ગરવી ગુજરાત, જીવો બેશ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ધરતીપુત્ર, જય જય ગરવી ગુજરાત, ધરતીપુત્ર, જીવો બેશ. હા નેતાજી, તમારું કામ તો કરવું જ પડે ને. હા, અને બીજી વાત, તમારું આપેલું પેલું મીઠાઈનું બોક્સ મળી ગયું છે. હા, મીઠાઈ. જીવો બેશ, ધરતીપુત્ર. શું માંડ્યું છે? અરે સાહેબ, રેલી માટે. હવે રેલી વાળી બંધ કર ડબલા. ચાલ ચાલ, મોઢું હું જોવે. ચાલ. ધરતીપુત્ર, જય જય ગરવી ગુજરાત, જીવો બેશ, જીવો બેશ, ધરતીપુત્ર, જીવો બેશ, જય જય ગરવી ગુજરાત, ખોટી સરકાર, જીવો બેશ, જીવો બેશ, જીવો બેશ, જીવો બેશ, જીવો બેશ. હે, જ્યાં હોય બંદૂકના ધડાકા ત્યાં હોય આ ઇન્સ્પેક્ટર ભોજકના ભડાકા. અને આ બધું શું છે? શેની રાડારાડ કરો છો? અને રિક્ષાવાળા, તારા ગામડિયાઓને લઈને ગામ ભેળો થઈ જા, નહીં તો બધાને મારી મારીને ચામડી ઉખેડી નાખીશ, સમજો? માર ઇન્સ્પેક્ટર ભોજક માર. અરે સાલું, ઈ તો ખબર પડે કે કાળી કમાણીના દમ પર ચાલતા તારા દંડામાં વધારે દમ છે કે પછી મહેનત મજૂરી કરીને મજબૂત બનેલી આ ગરીબોની ચામડીમાં. માર! લાઠી ચાર્જ! સાહેબ, પણ ઉપરથી આવો કોઈ ઓર્ડર જ નથી. પણ તારો આ બાપ ઓર્ડર આપે છે ને? લાઠી ચાર્જ મારો, જાઓ! જીવા જીવો બેશ!
જોયું આ કાંતિ કાણિયાને કમાલ. હા કાણિયા હા, દેખાવમાં ભલે હોય તું કાણો પણ ગામમાં છે સૌથી સાણો. હા કેમ ભોજક? હા, જ્યાં હોય બંદૂકના ધડાકા ત્યાં હોય આ ભોજકના ભણાકા. અરે બોલો બોલો સાહેબ, શું સેવા કરીએ? કહું છું મજામાં તો છો ને? મજા તો તમે લઈ રહ્યા છો આ ગરીબ લોકોને હેરાન કરીને. અરે એ જ તો રાજનીતિ છે સાહેબ. ક્યારેક પ્રજાને ખુશ રાખવી પડે ને ક્યારેક પ્રજાને નારાજ કરવી પડે. તમે શું કહેવા માંગો છો? જુઓ નેતાજી, સરકાર ઉદ્યોગોનો વિકાસ કરવા માંગે છે, રોજગાર ઉભો કરવા માંગે છે, ગુજરાતનો વિકાસ કરવા માંગે છે, પણ આ લોકતંત્ર છે અને લોકતંત્રમાં જનતા સાથે બળજબરી ના ચાલે. એમના સહયોગ વગર સરકાર ચલાવી તો શું, ઊભી પણ ના રહી શકે. એક વાત સમજી લેજો નેતાજી, કે કિસાનો અને ગામ લોકોની જો સંમતિ નહીં હોય તો સરકાર ભૂમિ અધિગ્રહણનો આદેશ નહીં આપી શકે. સમજી ગયો સાહેબ, બરાબર સમજી ગયો. આપણી સરકારને ધક્કો લાગે એવું કોઈ જ કામ નહીં કરું અને સચાણા ગામના લોકોની સંમતિ વગર ત્યાં શેખની ફેક્ટરી નહીં બંધાય. બસ આવજો. મોટાઓ પાડે રેલીઓ કાઢવા નીકળ્યા હતા, નારા લગાવવા નીકળ્યા હતા ને. જીવ દઈશું પર જમીન નહીં દઈએ, જીવ દઈશું પર જમીન નહીં દઈએ. હું થયું? થઈને બેહી ગયા ને હીટા, હા ને ઉપરથી પોલીસના સોટા ખાતા એ જુદા. અરે આ સરકાર છે સરકાર, અને સરકાર જે ધારે કરી શકે છે. જો બળવંત કાકા, તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ આ ગોવિંદના વાદે હવે વધારે સમય બગાડવો નથી. હા, આ જે માથે પડી છે એમાંથી એક જ માણસ આપણને બચાવી શકે એમ છે, અને એ માણસ છે. આવો આવો મામા. બોલો નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. લોકોનું આ દુઃખ મારાથી નથી જોવાતું. અરે આ બધા મારા માણસો છે, મારા. શું કરું? એમને મારા પર જ વિશ્વાસ નથી. આ જીવતા જાગતા માણસ પર વિશ્વાસ નથી. કોઈ રસ્તો કાઢો નેતાજી, કોઈ રસ્તો કાઢો. આ ગરીબ ખેડૂતોની જમીન મફતમાં ઝૂંટવાઈ જાહે ને તો બિચારાઓને ગળે ફાંહો ખાઈને મરવાના દાડા આવશે. બહુ મોડું થઈ ગયું છે સરપંચ. હું તમને ખાતરી આપું છું કે જો તમે લોકો તમારી આ જમીન શેખની કંપનીને આપવા તૈયાર હો તો સરકારી મુઆવજાની સાથે શેખની કંપનીથી આ જમીનના હું તમને બમણા ભાવ અપાવી છે. મારી જવાબદારી છે. તમારે તો માત્ર સહી કરવાની છે. જવાબદારી તો મારી છે ને ભાઈ. હું તમને ખાતરી આપું છું. MLA જનક ઝાલા તમને ખાતરી આપે છે. આપી દે કાગળિયા. લો સહી કરો, સહી. આ જોડે પેન પણ. નહીં બાપુજી, રોકાઈ જાઓ બાપુજી, રોકાઈ જાઓ. આ શું કરો છો? મારી વાત માનો, આ દસ્તાવેજ ઉપર સાઈન ના કરો. આ ટોપી માત્ર ટોપી નથી, છે રાજનીતિનું તાજ. ચારે બાજુ ચાલે નેતાજીનું રાજ. માની ગયો નેતાજી, માની ગયો. તમારો રાજનીતિનો ખેલ. જ્યારે 100 મરે ને તમારા જેવો એક નેતા પેદા થાય. બળવંત, બળવંત, નદી ભલે ઉછાળા મારે પણ દરિયો હંમેશા શાંત રહે છે. સમજાવી દેજે ને. હા, સહી કરાવી દે. હા.
સહી કરાવી લેજે. જી નેતાજી. ચલો ફટાફટ સહીઓ કરો બધા. શું મામા? બોલ ભાણા. જોયું હવે આ લોકો કેવા ફસાણા? આપણે કમાણા. ચાલ. અરે વોટ હેપન ટોમ? કાર કેમ અહીંયા ઊભી રાખી દીધી છે? આ મારી સામે શું જોઈ રહ્યો છે? તને જોઈ રહ્યો છું રાધા. સ્ટુપિડ. યુ આર સો બ્યુટીફુલ. વોટ આર યુ ડુઇંગ મેન? રાધા. લિસન ટોમ. આઈ લાઈક યુ રાધા. આઈ લાઈક યુ. આઈ લાઈક યુ રાધા. આઈ લાઈક યુ રાધા. You fool! Are you crazy? We are just friends. આઈ નો રાધા. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. પણ તું આ મોડર્ન થઈને સમજતી નથી. આવો મોકો વારે ઘડે નહીં મળે. કમ ઓન રાધા. લેટ્સ એન્જોય. કમ ઓન રાધા. પ્લીઝ રાધા. જસ્ટ એન્જોય. Tom, listen. રાધા કમ ઓન. Leave me, Come on, Tom. Please, Tom, Radha. leave me. Radha, please. Let's have fun. Radha, come on. Please, Radha. Tom, listen. Come near. Radha, don't go. Radha, Radha. ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો. રાધા, આ તો તારો દુશ્મન છે. દુશ્મન નહીં, પ્રેમી. તો તું રાધાને પ્રેમ કરે છે? હા, હું રાધાને પ્રેમ કરું છું. હા, હું રાધાને પ્રેમ કરું છું. હા, હું રાધાને પ્રેમ કરું છું. તો તું રાધાને પ્રેમ કરે છે? હું રાધાને પ્રેમ કરું છું. ચાલ હાથ. સાહેબા પ્રેમ કરતા હાચો કરજે, ભલે સૂરજ ચાંદો ઉગવું ભૂલે. સાહેબા પ્રેમ કરતા હાચો કરજે, ભલે સૂરજ ચાંદો ઉગવું ભૂલે. ભલે ને જગવેરી થાય, ભલે ને પ્રાણ મારા જાય. ભલે ને જગવેરી થાય, ભલે ને પ્રાણ મારા જાય. વીજળી નિભાવશું, મળવા આવશું. વીજળી નિભાવશું, મળવા આવશું. ભલે થવાની તે થાય થાય થાય. સાથી તારો મારો સાથ ના છૂટે, ભલે સૂરજ ચાંદો ઉગવું ભૂલે. રાધા, જેની લાયકાત પગના તળિયે રહેવાની હોય એનો હાથ પકડીને ઊભા ના રહેવાય. ચાલ. આ હાથ હવે ક્યારે નહીં છૂટે પપ્પા. આ સાથ તો હવે જન્મો જન્મ રહેશે. એક કરોડપતિ એમએલએ ની દીકરી થઈને એક ગરીબ રિક્ષા વાળાનો સાથ નિભાવવાની વાત કરે છે. શું થઈ ગયું છે તને? પ્રેમ થઈ ગયો છે પપ્પા. તમારી આ રાધાને ગોવિંદ સાથે પ્રેમ થઈ ગયો છે. રાધા! હું મારું હાથ તો શું, મારું દિલ પણ ગોવિંદને આપી ચૂકી છું. કારણ કે આજે ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો ના હોત ને તો આજે આ તમારી દીકરી રાધાની તમારી આંખોની સામે લાશ પડી હોત પપ્પા. પેલા ટોમીએ મારી સાથે. ટોમી?
ભૂમિ, હું તને જીવતો નહીં છોડું. हाय नेताजी. શેખ, ચાલ. રાધા, રાધા તું અહીં. नेताजी, अगर अपनी बेटी की जिंदगी चाहते हो तो वो सचाना की जमीन के कागजात हमारे हवाले कर दो, वरना तुम्हारा जमा स्विस बैंक में काला धन हम सब जनता के सामने उजागर कर देंगे. उसके बाद तुम भिखारी बन जाओगे, नेता से भिखारी बन जाओगे, भीख मांगते फिरोगे. क्योंकि मेरा नाम है सिकंदर शेख, और सिकंदर मांगता नहीं, छीन लेता है. क्योंकि मुझे छीनने में बड़ा मजा आता है. દીકરીનો બાપ છું એટલે આ સોદો મને મંજૂર છે, પણ મારી દીકરીનો વાળ પણ વાકો ન થવો જોઈએ, સમજો છે? हमें मंजूर है. ચાલ. ઇન્સ્પેક્ટર ભોજક આપણા ગામના છોકરાઓને છોડતોય નહીં અને નેતાજીનો તો કોઈ પત્તો જ નહીં. અરે સરપંચ સાહેબ, શું થઈ રહ્યું છે આ? બળવંત કાકા, આમ બેહી રહેવાથી કઈ નહીં વળે. આપણી જમીનના રૂપિયા કોઈ સામેથી દેવા નહીં આવે. સાચી વાત છે, સાચી વાત છે. સરપંચ સાહેબ નમસ્કાર, મારું નામ અજીતસિંહ છે. હું સમાચાર બ્યુરોમાં કામ કરું છું. હું બસ તમને એટલું જ કહેવા આવ્યો છું કે આ સરકારી નીતિ નિયમોના નામ હેઠળ તમારી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ રહી છે. આ જનક ઝાલા જેવા નેતાઓ વિદેશી કંપનીઓની દલાલી માટે તમારી સાથે છેતરપિંડી કરી પોતાની તિજોરી ભરી રહ્યા છે. જો આ છાપાઓ. મને ખબર નહોતી આવું કઈ થશે. ગોવિંદ બેટા, આપણે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. અરે નેતાજીએ આપણી હારે છેતરપિંડી કરી છે બેટા. પ્રણામ. ભાઈ જુઓ, આ સોદાબાજી પર જ દુનિયા ચાલે છે ને મેં તો ભગવાન સાથે પણ સોદો કરવામાં શરમ નથી રાખીને આજે તારી સાથે પણ સોદો કરવા જ આવ્યો છું. તારી સાથે પણ પ્રેમની સોદાબાજી કરવા આવ્યો છું. આ તારી જમીનની ફાઇલ. મારી દીકરી રાધાને બચાવવાની જવાબદારી તારી. અરે સાહેબ, જ્યાં હોય બંદૂકના ધડાકા ત્યાં હોય આ ઇન્સ્પેક્ટર ભોજકના ભડાકા. આ કાયદો હાથમાં લેવાનું પરિણામ શું આવે છે એ હવે અમને ખબર પડશે. પૂરી દીધા છે બધા સાલોને અંદર. હા, પૂરી દીધા છે. ઓ ઇન્સ્પેક્ટર સાહેબ, આમ વગર વાંકના અમને ક્યાં સુધી પકડીને રાખશો? હે ચૂપ! એ ઇન્સ્પેક્ટર, અમને બધાને છોડી દો, નહીં તો બહુ ભારે પડશે. હો સાહેબ, અમારા બરી છોકરા અમારી રાહ જોતા હશે, ગામવાળા રાહ જોતા હશે, અમને જવા દો. બંધ કરો તમારી આ બકબક, નહીં તો મારીને છોતરા કાઢી નાખીશ. આ પોલીસ ઉપર હાથ ઉપાડવાનું પરિણામ શું આવે છે એ હવે તમને ખબર પડશે. હા એ ઇન્સ્પેક્ટર, અમે અમારી જમીનને બચાવવા અવાજ ઉઠાવ્યો છે અને આ અવાજ તમે દબાવી નહીં શકો, કારણ કે સચાણાની જમીન અને માં મેલડીના મંદિરને બચાવવા અમે અમારો જીવ પણ આપી દઈશું. હે જમાદાર, જોઈ શું રહ્યા છો? રોકો! જાઓ જાઓ! ચાલ પાછો જા, ચાલ. નેતાજીના ચમચો હલાવવાનું બંધ કર. તોડી નાખ તાળું. તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. હા એ ઇન્સ્પેક્ટર, અરે ખોટું તો બહુ ચાલ્યું, હવે ખોટું નહીં, સાચું જ ચાલવાનું, સમજો? ચાલ મીના.
कितना प्यारा नाम है, राधा। ओए, तुम रो क्यों रहा? पप्पा याद आ रहा क्या? हाँ? टॉम जी अब्बा। अरे भाई, राधा के करीब आओ, इनसे बातें करो। ये रो रही हैं, इनसे खेलो। खेलोगी नहीं राधा? हाँ? રાધા રાધા રમીશ ના ટોમી સાથે? હા मोहब्बत कमबख्त मोहब्बत। हाँ। मोहब्बत में एक आशिक अपनी माशूका के लिए मरने आया है। કોણ જીવશે કોણ મરશે આજરા હજુર માં મેલડી એનો ફેસલો કરવા સચાણામાં બેઠી છે। તું એટલું યાદ રાખજે, માં મેલડી સાચાને તારે છે અને મેલાને કાળા પાણીએ મારે છે। बंद करो अपनी बकवास और निकालो सचाना गांव की जमीन के कागजात। नेताजी ने तुझे खाली हाथ तो नहीं भेजा होगा अपनी राधा को बचाने के लिए। जाओ राधा। टॉम जी अब्बा। जाओ, इन तोता मैना दोनों को खत्म कर दो। तो अब्बा इनको जाने क्यों दिया? बेटा, क्योंकि मुझे दौड़ा दौड़ा कर शिकार करने में बड़ा मजा आता है। जाओ। जी अब्बा। जैकपॉट। यस सर। દાદા પાછા ટોમના માણસો પણ કેમ?
જીગા જિગ્નેશ 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 ગોવિંદ મારી માનું ધ્યાન રાખજે ને આપણું ગામ ને માં મેલડીનું મંદિર શેખના હાથમાં ના આવે તો અને મારી મી 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 મીના ગોવિંદ એને છોડતો નહીં એ હરામખોરને મારી નાખ બાકી બધું બરાબર હાલે છે ને? માની મેર છે. અરે આ તો ગોવિંદની રિક્ષા છે. જીગા મારા જીગાને શું થયું? હું તારા જીગાને ના બચાવી શક્યો માં હું મારા દોસ્તને ના બચાવી શક્યો માં આપણો જીગો આપણને છોડીને ચાલ્યો ગયો માં ચાલ્યો ગયો માં જીગા મને છોડીને જતો રહ્યો જીગા જિગ્નેશ 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 ગોવિંદ આ જિગ્નેશને શું થયું છે? આ કશું બોલતો કેમ નથી? જિગ્નેશ कांति इसको किसने मारा? गोविंद ठाकुर रिक्शा वालों। गोविंद ठाकुर, मैं तुझे ऐसी मौत मारूंगा कि मौत भी तुझसे पूछेगी कि सिकंदर शेख कौन है? शेख साहेब, काले पूनम से ने पूनम ना दिए मां मेलडी ना हजारों भक्तों गामे गामती संग लईने सच्चाणा आवे से। हुजूर, सुना है सचाना गांव वालों पर मां मेलडी का आशीर्वाद है। मैं भी देखता हूं कि गोविंद ठाकुर और सचाना गांव वालों को मां मेलेडी कैसे बचाती है। अगर पूरे सचाना गांव को कब्रिस्तान नहीं बना दिया तो मेरा भी सिकंदर शेख नाम नहीं।
વાસીઓ અને મા મેલડીના ભક્તો બધા કાન ખોલીને સાંભળી લો. આ સચાણા ગામની જમીન આજથી અત્યારથી સરકારી મુદત પૂરી થતા સિકંદર શેખની થાય છે. કારણ કે શેખ સાહેબ આ જમીન ઉપર એક મોટી કંપની બનાવવા માંગે છે. સરકારે પણ મંજૂરી આપી દીધી છે. માટે અહીં ઉભેલા તમામ લોકો ગામ અને મંદિરની જગ્યા ખાલી કરીને ચાલ્યા જાય. આવો સરકારી હુકમ છે. જો હુકમનો અનાદર કરવામાં આવશે તો તેના ઉપર કાયદેસરના પગલા ભરવામાં આવશે. અરે હુકમ દેનારી માં મેલડી તો મંદિરમાં બિરાજમાન છે. અરે બે હાથ જોડીને એની શરણમાં આવી જાઓ, નહીં તો ખેદાન मैदान થઈ જશો. ओए बूढ़े, तुम गरीब सुअर के झुंड हमारे इरादों को बदल नहीं सकते, क्योंकि तुम्हारे गांव की जमीन के कागजात हमारे पास हैं, जिस पर तुम लोगों के दस्तखत हैं. देखा गांव वालों, मेरे हुजूर ऐसे ही दुबई के डॉन नहीं बने, क्योंकि मेरे हुजूर का नाम है सिकंदर शेख. वो मांगते नहीं, छीन लेते हैं. क्योंकि छीनने में मुझे बड़ा मजा आता है. उमर जी हुजूर. ढूंढ डालो पूरे गांव को. શેખ ત્યાં જ ઉભો રહેજે. અરે આ મંદિરને તોડવાની વાત તો દૂર, તું આ મંદિરને હાથ પણ નહીં લગાડી શકે, કારણ કે આ મંદિરની એક એક ઈંટો ગુજરાતની ધરતી અને આ ગરીબોની ભક્તિથી બનેલી છે. તું શું તોડવાનો હતો? अब मुझे कोई नहीं रोक सकता नेताजी. ये सचाना गांव और माँ मेलेडी का मंदिर तोड़ने से, क्योंकि मेरे पास ऑर्डर है. અરે તારી પાસે ઓર્ડર છે તો અમારી પાસે આ મંદિર ન તોડવા દેવાનું ગુજરાત હાઈકોર્ટનું સ્ટે ઓર્ડર છે. હવે આ તારી ડોનગીરી જઈને દુબઈમાં કરજે. આ ગુજરાતમાં તો અમારી ગુજરાતગીરી ચાલે છે, સમજો? આપી દો એને સ્ટે ઓર્ડર. સપ્રેમ ભેટ. शेख साहब अब कुछ नहीं हो सकता. સિકંદર શેખ, માં મેલડીના સોગંદ, ઠાકોરના લોહીના સોગંદ, ઠાકોરના રહેતા માં મેલડીનું મંદિર તૂટી જાય તો ઠાકોર હોવા પર ધિક્કાર છે. गोविंद ठाकुर, तूने मेरा सारा खेल बिगाड़ दिया, मेरे बेटे को मार दिया, मेरे करोड़ों के प्रोजेक्ट की धज्जियां उड़ा दी. आज मैं तेरे गांव में, तेरे इन लोगों के सामने, तेरी इस माँ मिलेडी के सामने कुत्ते की मौत मारूंगा, कुत्ते की. नहीं शेख साहब नहीं, आप कानून हाथ में नहीं ले सकते. भून डालो सब गांव वालों को.
બેટા ગોવિંદ એ હા એ મારી મેલડી હોય તો એ મારી સતોણા વાળી હોય તો મારી ગોવિંદ ઠાકોર ના તરાની દેવી એ મારી ખમા ખમા એ મારી જાગજે જાગજે તને ખમા ધન ધન મેલડી તારા ગામ ને રે એ ધન ધન મેલડી તારા ગામ ને રે એ જેના માથે માં મેલડી નો હાથ છે રે જેના માથે માં મેલડી નો હાથ છે રે ધન ધન એ ધન ધન સચોણાની માત ને રે ભલે દુશ્મન ચલાવે તલવારો એ ભલે ગોળીઓ નો થાય મારો એ ભલે શેતાન હોય હજારો એમાં મેલડી તારો સહારો गोविंद ठाकुर मैं तुझे छोड़ूंगा नहीं। तारी पासे मौत नु हथियार से तो गोविंद ठाकुर पासे कुलदेवी नो आशीर्वाद से मारी थरानी देवी मारी मां मेलडी आज मारी हंगाते से चलाए गोली शेख चलाए चलाए जय मां मेलडी जय मां मेलडी जय मां जय मां जय मां मेलडी सिकंदर शेख अब गुजरात में तेरा अंजाम भी देख।
गोविंद बेटा, गोविंद 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 तो पोता, गोविंद तो पोता। એક મહિના પછી અરે ભાઈ ગોવિંદ ઠાકોર, તમે બધાય કામ પૂરા કર્યા પણ એક કામ પૂરું ના કર્યું. કયું કામ? અરે ભાઈ, રિક્ષાવાળા છો એટલું તો સમજો. આ મારી જિંદગીના કિલોમીટર પૂરા થઈ જાય એ પહેલા મારી દીકરીનો હાથ સ્વીકારી અને મને તમારો હહરો બનાવી લો. અરે અરે, બોલો ગામ વાળાઓ, આ નેતાજીને મારા હાહરા બનાવી લઉં? આ ટોપીનો સદુપયોગ કરજો. ભલે ભાઈ ભલે. બેટા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. એ જ્યાં મેલડી માં એવું મારું સચોણારું ગો. એ જ્યાં મેલડી માં એવું મારું સચોણારું ગો. એ રજવાડી મારું કુળને હું તો રાખું રે કેરે કટાર. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. રખવાળો શું બેન બેટીનો હું દુખિયાનો સુદાર. એ રખવાળો શું બેન બેટીનો હું દુખિયાનો સુદાર. માની પોતાના હું તો હવને રે દેતો સાથ. એ માની પોતાના હું તો હવને રે દેતો સાથ. કે ગરીબની વેદના સમજું હું બહુ દિલનો સુરે દિલદાર. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો.
ઠાકોરનો